નમસ્કાર. રાજકોટ શહેરમાં થયેલ અગ્નિકાંડ બાદ વિભાગીય તંત્ર ખોટી રીતે ગેરકાયદેસર રીતે ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવવા માટે આડેધડ રીતે નાની નાની દુકાનો, નાના નાના ઉદ્યોગોને સીલ મારી દે છે. જેના પર વધુ એક પ્રકાશ કરવામાં આવે તો ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ કઈ કઈ સંસ્થાને ફાયર એન્ડ સેફટીનું લાયસન્સ મેળવવું ફરજિયાત છે તે જોવામાં આવે તો મલ્ટીપ્લેક્સ, કોન્ફરન્સ હોલ, ટેમ્પરરી સ્ટ્રક્ચર, ગોડાઉન, સ્ટોરેજ, મલ્ટી સ્ટોરેજ, હાઈરાઇઝ બિલ્ડિંગ અને રેસ્ટોરન્ટ જેવી સંસ્થાઓએ ફરજિયાત રીતે ફાયર એન્ડ સેફટીનું લાયસન્સ મેળવવું આવશ્યક છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકાર પોતાની અને વિભાગીય તંત્ર પોતાની નિષ્કાળજીને છુપાવવા માટે, લોકોનું ધ્યાન ભટકાવવા માટે વડોદરા શહેરના નાના નાના લઘુ ઉદ્યોગ ધરાવતા ધંધાદારી વર્ગને ખોટી રીતે હેરાન કરવા માટે પ્રાયર નોટિસ આપ્યા વગર, યોગ્ય તપાસ કર્યા વગર જે રીતે સીલ મારી રહેલી છે અને જનતાને અને દુકાનદારોને, ધંધાદારી વર્ગને હેરાન કરી રહેલી છે, તેમાં સરકાર અને તંત્ર ખૂબ જ ખોટું કરી રહેલું છે. તે સામે વેપારી વર્ગ પણ ખૂબ જ રોષ ધરાવે છે, જે આપણે જોઈ રહેલા છીએ. તેની સામે વિભાગીય તંત્રની સામે જે પણ વિભાગીય તંત્રના વિરુદ્ધમાં સામાન્ય દુકાનધારકો કાયદેસરની કાર્યવાહી કરવા માટે હકદાર છે અને તે લોકોએ વિભાગીય તંત્ર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.